પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હેલો ડિયર સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? હું હર્ષ પંડિત આપ સૌનું પડકાર બેચની અંદર હાર્દિક સ્વાગત કરું છું. પડકાર બેચનો વિજ્ઞાનનો લેક્ચર નંબર 2 અને આજે આપણે ચેપ્ટર નંબર 5ની પૂર્ણાહુતિ કરવાની છે. હૃદય સુધી પહોંચી ગયા હતા અને દિલના હૃદયની વાત કરતા હતા, થોડુંક દોડતા હતા અને કેવી રીતે દોરાય એની તમને માહિતી આપી દીધી હતી કે આવી રીતે તમે દોરી શકો છો. બરાબર છે ને? આ ચર્ચા આપણે કરી હતી અને સીધી બાદ નો બકવાસ. લેક્ચર બહુ લાંબો નહીં કરવાનો, રેપિડ રિવિઝન છે, ભણવા સિવાયની કોઈ વાતું નહીં. કેમ કે હવે ભૂકા બોલાવવાનો સમય આવી ગયો છે. સેમેસ્ટર 1ની પરીક્ષા આંખની સામું છે. કોકને 8 તારીખે શરૂ થાય, કોકને 15 તારીખે શરૂ થાય છે. તો એ બધાને હું એક જ સલાહ આપું છું બેટા, કે બાકી બધું પડ્યું મેલો, ભણવા માંડો. જે લેક્ચર કીધા છે એ ભણો, આ એમપી દીધું છે એ વાંચો અને એક્ઝામમાં હારા માર્ક આવો. ટાઈમ બગાડોમાં યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં ફોન મૂકી દો સાઈડમાં. લેક્ચર હોય ત્યારે જ જોવાનો, પછી નહીં જોવાનો. આટલું મારી વાત માની લો મારા વાલા, તો 10માં મારા માર્ક આવશે, નહીંતર લોચા લાપસી લાગશે. નહીંતર લોચા લાપસી લાગશે ને લોચા લાપસી લાગવા નથી દેવાની. આપણે એ લોકો છીએ કે જે લોકો ટોપ સુધી નહીં, ટોપ મોસ્ટ સુધી પહોંચવાની ટ્રાય કરવાની છે. અને એના માટે થોડીક મહેનત કરવી પડશે. હો ને મારા વાલા, થોડીક મહેનત કરી લો, જિંદગીમાં બહુ આગળ વધશો, બહુ સફળ બનશો. પણ મારી એક જ સલાહ છે, સફળતા માટે પરિશ્રમ, એની સિવાય બીજો કોઈ ઉપાય નથી, કોઈ શોર્ટકટ નથી. પરિશ્રમ કર્યા વગર આજ સુધી કોઈને કાંઈ મળ્યું નથી ને મળવાનું નથી. તો પરિશ્રમ કરવો કમ્પલસરી છે ને કરજો. 50માંથી 28 આવ્યા. હાથ ઊંચો કરી દે એટલે અનમ્યુટ થઈ જાય છે. હો ને? હાથ ઊંચો કરી દે એટલે હું કરી દઈશ. હા, ઘણાને 10મા મહિનામાં છે, ઘણાને શું સ્કેમ થયો ખલીભાઈ યારે? સ્કેમ ન કહેવાય, સેમ કહેવાય. નંગ મારી નાખીશ તું ગોગને, ધક 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 થાય. ચાલો શરૂ કરીએ, આગળ વધીએ. રુધિરનું પરિવહન જોઈ લીધું તું. ફફુસીએ ધમને, ફફુસીએ શીરા વિશે વાત કરી હતી. હવે ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6, મૂત્રપિંડ નલિકાના નામ નિદર્શનવાળી આકૃતિ સમજાવો. આ તમને એક્ઝામમાં પૂછાય, તમને આવડે કે ન આવડે? યસ સર આવડે. કેવી રીતે આવડે એની ચર્ચા કરવાની છે આપણે. આજે આ ચેપ્ટર પૂરું થઈ જશે ને તમને મોજો પડી જશે. એની જવાબદારી મારી છે. થોડુંક ફોકસ રાખવાનું છે. ફટાફટ આ લેક્ચર પૂરો થઈ જશે એટલો બધો નહીં ચાલે, પણ આપણે રિવિઝન કરી દઈશું અને આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરી દઈશું અને પછી નવું ચેપ્ટર કયું સ્ટાર્ટ કરવાની એની પણ વાત પણ કરી દઈશું. રાઈટ? અને હું તમને કહી દઉં છું કે આપણે ચેપ્ટર નંબર 11 જે ચાલી રહ્યું છે, એ જેવું ચેપ્ટર નંબર 11 પૂર્ણ થશે, એટલે તરત જ આપણે રિવિઝન શરૂ કરી દઈશું. શું શરૂ કરી દઈશું? રિવિઝન. એટલે એનો મતલબ એવો નથી કે પડકાર બેચમાં જ્યારે લેક્ચર છે ત્યારે જ આવશે. એની સિવાય પણ લેક્ચર આવી શકે છે. જ્યારે તમારો 8:30થી 8:32 10 o'clockનો જે લેક્ચર હોય છે એની અંદર પણ રિવિઝન થઈ શકે છે. જો આપણું ચેપ્ટર નંબર 11 પૂરું થઈ જશે તો રિવિઝન શરૂ કરી દઈશું. બરાબર છે? જોઈને કોઈને કાંઈ પ્રશ્ન હોય તો બોલો. ચેપ્ટર નંબર 3 કરાવી દઈશું ને? તમારે એક્ઝામમાં છે ચેપ્ટર નંબર 3, તો એ કરાવી દઈશું, તો એ પતાવી દઈશું. ટેન્શન ન લેતા. ચાલો, રિવિઝનની જગ્યાએ એ પતાવી દઈશું, કાંઈ વાંધો નહીં. તો રિવિઝન પછી કરાવશું, તો પછી મને ન કહેતા. બરાબર છે? કાલે પડકાર બેચનો ટાઈમ, કાલે પડકાર બેચનો લેક્ચર તમારો હશે લગભગ 9 વાગ્યાનો. હા બોલ. શું કહેશો? આઈએમપી પીડીએફ બેટા મેકલી દીધી ક્યારની. તું ક્યાં રહેશો? કયા ગામમાં રહેશો? ગ્રુપમાં મેકલી દીધી છે ભાઈ, આખા ગામને ખબર છે, પૂછી લો ગમે એને. આઈએમપી આખી પીડીએફ મેકલી દીધી બેટા મેં. હવે આનાથી વિશેષ તો હું મેકલી શકું? જો હું તને બતાડું, તને ખોટું લાગતું હોય તો. એક જ મિનિટ. આ જો મેકલી છે, ઇમ્પોર્ટન્ટ પીડીએફ કરીને મેકલી દીધી બેટા. આ હું તને ખોલીને બતાડું, તને એવું લાગતું જો આવા છે, નાખી પીડીએફ મેકલેલી છે. હવે તું ન ભણેમાં મારો વાક કંઈ? યસ કાવ્ય જોશીભાઈ. ચાલો આપણે શરૂ કરીએ સીધી બાદ, નો બકવાસ. બોલો કાવ્યભાઈ, કાંઈ પ્રશ્ન હોય તો, નહીતર આપણે શરૂ કરીએ. ટાઈમ નથી મારી પાસે. ફટાફટ બોલો. પીડીએફમાંથી પૂછાશે? હા બોલો. બધી પરીક્ષા માટે આઈએમપી જોઈ. પહેલી પરીક્ષા માટે આઈએમપી હોય એટલે બોર્ડની પરીક્ષા માટે આઈએમપી જોઈ. હો ને? આપણને પહેલી પરીક્ષામાં જે ચેપ્ટર આવવાના છે ને એનું આઈએમપી મેકલું છે, સમજાણું? ચલો આગળ વધીએ. તો મૂત્રપિંડ નલિકાની નામ નિદર્શનવાળી આકૃતિ. પહેલાં મૂત્રપિંડ નલિકા સમજી લઈએ કે છે શું.
मूत्रपिंड नलिका केस क्या है वो समझ लेते हैं पहले, ठीक है, उसके बाद आगे बढ़ेंगे। मूत्रपिंड नलिका केस क्या है वो समझना है। પહેલાં બાઉમેન કોથળી આવે, શું આવે? બાઉમેન કોથળી, અહીંયા જે છે ને એને બાઉમેન કોથળી કહેવાય। આ બાઉમેન કોથળી, એની અંદર જે હોય રુધિર કોશિકા હોય, અહીંયા જો સંગ્રહણ નલિકા હોય, શું હોય? સંગ્રાહક નલિકા। અને આકૃતિ દોરવી આમ દોરવાની, જો રાઈટ, આવી કંઈક આકૃતિ દોરી શકાય એની, સંગ્રહણ નલિકા કહેવાય। મૂત્ર નલિકા, મૂત્રપિંડ નલિકાની આવી રીતે હોય, સીધી આવી રીતે ખેંચી લેવાની, રાઈટ। અને બાકી આ ગુજરામય રચના હોય આખી। આ તો જસ્ટ ફોર એક્ઝામ્પલ દોરી છે, આવી તમે સરખી રીતે દોરી શકો। પણ જો હું આવી રીતે દોરું તો પણ, હવે હું કઈ પેપરનો યુઝ કરું યાર? આઈએમપીથી કામ છે ને, લ્યોન મારા વાલા, બોર્ગીનો, એમાં તો 5000 પ્રશ્ન છે, તું સોલ્વ કરી નાખજો ને બેટા। ચાલો પકડાવો। તો મૂત્રપિંડ નલિકાની શિરા છે રુધિર કેશિકા, રુધિર કેશિકાનું કામ શું છે? રુધિરનું વહન કરવાનું। રુધિરનું વહન કરવાનું કામ કોનું છે? રુધિર કેશિકાનું। ડન છે બેટા? ચાલો આગળ વધીએ। મનુષ્યના મૂત્રપિંડ નિર્માણનું કાર્ય ક્યાં થાય? તો કે મૂત્રપિંડમાં મૂત્રપિંડના વહેતા રુધિરમાં ઉત્સર્ગ દ્રવ્યો પ્રવાહી સ્વરૂપે અલગ કરવાની ક્રિયાને મૂત્રપિંડ નિર્માણ કહેવાય। ફરીવાર, મૂત્રપિંડમાં વહેતા રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો અલગ કરવાની જે ક્રિયા છે એને શું કહેવાય? પ્રવાહીને અલગ કરવાની ક્રિયાને મૂત્રપિંડ નિર્માણ કહેવાય। કે રુધિરમાંથી જે ઉત્સર્ગ દ્રવ્યો છે, જે નકામા દ્રવ્યો છે, એને કાંઈ વાંધો નહીં, ઉત્સર્ગ દ્રવ્યો છે એ રુધિરની અંદર હોય, એમાં એક્સટ્રેક્ટ કરવાનું કામ, ખેંચવાનું કામ કોણ કરશે? મૂત્રપિંડ નિર્માણ, બરાબર? ત્યારે મૂત્રપિંડ નિર્માણ થશે। અને મૂત્રપિંડ નિર્માણના 2 તબક્કા છે, એક અતિ સૂક્ષ્મ ગાળણ થાય, અતિ સૂક્ષ્મ એટલે કે જે નકામો કચરો છે એ જ નીકળશે, બાકી બધા કામનો યુઝ થઈ જાય છે। ઓલું આવે ને ફિલ્ટરેશન, આપણે ઘરમાં આરો યુવી હોય, બરાબર છે, તેમાં અલગ અલગ પ્રકારના લેયર આવે, એ અલગ અલગ પ્રકારના લેયર તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે લેયર દ્વારા તમે સમજી શકો છો કે કેવી રીતે એનો યુઝ કરીને આગળ વધી શકાય। જેમ કે ફોર એક્ઝામ્પલ તમને આપું કે મૂત્રપિંડનું જે આખું સ્ટ્રક્ચર છે એમાં નાનામાં નાનો કોઈ પણ રચકણ હોય ને તો એ ફિલ્ટર થઈ જાય, સમજો? એટલે ખૂબ નાનું હોય ને તો એ ફિલ્ટર થઈ શકે છે, તો એટલું નાનું ફિલ્ટર થઈ જાય। મૂત્રપિંડ ધમનીઓના દ્વારા મૂત્રપિંડમાં આવતા રુધિરને ઉત્સર્ગ દ્રવ્ય હોય છે, આ રુધિરને બાઉમેન કોથળી કહેવામાં આવે છે અને રુધિર કેશિકા ગુચ્છમયમાંથી પસાર થાય છે અને ઉચ્ચ દબાણ આપવામાં આવે છે, જેથી રુધિર કોશિકાઓ ગુચ્છમાંથી પસાર થતું રુધિર ગળાઈ જાય અને આ પ્રક્રિયાને ઉત્તર સૂક્ષ્મ ગાળણ કહે છે। એટલે કે જે ધમની છે, રુધિર જે ધમનીમાં આવે છે બાઉમેન કોથળીમાં જાય છે અને બાઉમેન કોથળી અહીંયા રહે, બાઉમેન કોથળીમાંથી રુધિર પસાર થાય છે, રુધિર પસાર થાય એટલે શું થઈ જાય? આગળ વધી જાય। ઝાખું બતાવે તો જોઈન્ટ કરી લેવાનું, ફરીવાર લીવ કરીને મૂંઝાવાનું નહીં બેટા, હમ આપકે સાથ હે, બરાબર છે? ફરીવાર જેને ન સમજાણું એ સમજી લો। મૂત્રપિંડ ધમનીઓ દ્વારા મૂત્રપિંડમાં આવતું રુધિરમાં ઉત્સર્ગ દ્રવ્યો જોવા મળે છે, જવ્યોની પણ દ્રવ્યો આવે, શું આવે અહીંયા? ઉત્સર્ગ દ્રવ્યો હોય છે। આ રુધિરમાં બાઉમેનની કોથળીના રુધિર કેશિકા ગુચ્છમાંથી પસાર થાય છે, એટલે આખું જે રુધિર કોશિકા ગુચ્છ છે ને એ બાઉમેન કોથળી કહેવાય ને, એમાંથી આખું આ પસાર થાય, શું? તો કે રુધિર કેમાંથી પસાર થાય? ધમનીમાંથી, રાઈટ? ઓકે। અને દબાણથી રુધિર કેશિકા ગુચ્છમાં પસાર થતું રુધિર ગળાઈ જાય છે, આ પ્રક્રિયાને શું કહે છે? અતિ સૂક્ષ્મ ગાળણ। આગળ વધીએ। પુનઃશોષણ, અતિ સૂક્ષ્મ ગાળણ પછી શું આવે? પુનઃશોષણ। જો આ ફરીવાર આ ન બધા કાંઈ વાંધો નહીં, આ કાંઈ કામનું નથી અત્યારે કંઈ આકૃતિ કામની નથી, બરાબર? તો ભાઈ પ્રારંભિક ગાળણમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ખનિજ દ્રવ્યો, વધુમાં વધુ માત્રામાં પાણી હોય છે। પુનઃશોષણ એટલે શું? તો કે પ્રારંભિક ગાળણમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ખનિજ દ્રવ્યો વધુ માત્રામાં હોય છે। મૂત્રપિંડ નલિકાના ગુજરામય ભાગમાંથી જેમ જેમ ગાળણ પસાર થાય છે તેમ તેમ ગાળણમાંથી વધારાનું પાણી ગ્લુકોઝના, એમિનો એસિડ અને ખનિજ દ્રવ્યો વગેરેમાંથી નીકળે છે
અને દિવાલના કોષ દ્વારા રુધિર કેશિકા ગુચ્છના રુધિરમાં શોષણ પામે છે. તેને પુનઃશોષણ કહે છે અથવા પુનઃશોષણ પ્રક્રિયા બાદ વધેલા પ્રવાહીમાં ઉત્સર્ગ દ્રવ્યો જ હોય છે. તેને મૂત્ર કહે છે. શું કહે? મૂત્ર. જે વધેલા આખું જે ફિલ્ટ્રેશન થઈ જાય પછી જે દ્રવ્ય વધે એને મૂત્ર કહેવાય. જે નકામું હોય જેને કાઢી નાખવો જરૂરી છે, જો રહી જાય તો શરીરમાં ખામી ઉત્પન્ન થાય. એટલે જ્યારે તમને નેચરલ કોલ આવે ત્યારે જે મૂત્રવાહિની દ્વારા મૂત્રનો શું કરી દેવો જોઈએ? ત્યાગ કરી દેવો જોઈએ. આ રીતે મૂત્રપિંડ નલિકામાં મૂત્રનું નિર્માણ થાય છે. ફરીવાર શું થયું તો કે પ્રારંભિક ગાળણમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ખનિજ દ્રવ્યો વધુ માત્રામાં પાણી હોય છે. શું હોય? પાણી હોય. હવે મૂત્રપિંડ નલિકાના ગુજામય ભાગમાંથી જેમ જેમ ગાળણ પસાર થાય છે તેમ તેમ ગાળણમાંથી વધારાનું પાણી, ગ્લુકોઝ, એમિનો એસિડ, ખનિજ દ્રવ્યો વગેરે શોષાઈ જાય છે. દિવાલમાં શું કરે? શોષી લે. અને રુધિર કેશિકાઓના રુધિરમાં શોષણ પામે છે. તેને પુનઃશોષણ કહેવાય. શું કહેવાય? પુનઃશોષણ કહેવાય. એટલે રુધિરમાં પાછું જતું રહે જે કામનું હોય. અને જે નકામું હોય એ પછી શું થઈ જાય? પ્રવાહી સ્વરૂપે બની જાય. અને પ્રવાહી સ્વરૂપે શું નીકળે? મૂત્ર નીકળે. ડન છે બેટા? ડન છે? આ તો બધું બાયોલોજી છે, આમાં મોજ કરવાની. બરાબર છે? આમાં સમજવાનું હોય, ખાસ કરીને સમજવાનું હોય. બરાબર છે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હા, ચાલો હવે ઉત્સર્જન. ઉત્સર્જન એટલે શું? મનુષ્યના ઉત્સર્જનની આકૃતિ સમજાવો. આ એમબી છે. આ કેવો છે? આ એમબી પ્રશ્ન છે. બધા એમપી છે. જો કે આમાં જેટલા ક્વેશ્ચન લીધા છે બધા એક્ઝામમાં પૂછાય કે કંઈક ને કંઈક તો તમને એકાદ એક્ઝામમાં તો પૂછાણા થશે, રાઈટ? તો જ તે આપણે મેકવાય, નહીતર આપણે મેકતા નથી. આપણે એવા જ ક્વેશ્ચન મેકીએ છીએ કે જે તમને એક્ઝામમાં પૂછાય કે, બાકી કોઈ એક ક્વેશ્ચન પ્રકારના મેકતા નથી. ચાલો, ઉત્સર્જન. પાણી શરીરમાંથી નાઇટ્રોજનયુક્ત હાનિકારક ઉત્સર્ગ દ્રવ્યોને નિકાલ કરે જે પ્રક્રિયાને શું કહેવાય છે? ઉત્સર્જન કહે છે. એટલે ઉત્સર્જનનો મતલબ શું થઈ ગયો બેટા? તો કે પ્રાણી શરીરમાં નાઇટ્રોજનયુક્ત હાનિકારક ઉત્સર્ગ દ્રવ્યો હોય છે, નિકાલ કરવાની જે જૈવિક પ્રક્રિયા છે એને શું કહે છે? ઉત્સર્જન. એટલે જે નકામી વસ્તુ છે એને બહાર કાઢવાની પ્રક્રિયાને શું કહેવાય? ઉત્સર્જન. પણ એમને બહાર નીકળી જાય અને ફિલ્ટ્રેશન તો કરવું પડે ને. તો એ ફિલ્ટ્રેશન કરવા માટે શેનો ઉપયોગ થાય? કિડનીનો. 2 કિડની આવે ને, રાઈટ? એ કિડનીનો ઉપયોગ થાય છે. તો ભાઈ મનુષ્યનું ઉત્સર્જન, મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડની હોય છે. શું હોય છે? એક જોડ મૂત્રપિંડની, જેને આપણે કિડની કહીએ છીએ. એ એક જોડ મૂત્રપિંડ વાહિની મૂત્રાશય અને મૂત્રમાર્ગની સાથે સમાવેશ થાય છે. એટલે કિડનીમાંથી જે લિક્વિડ છે ક્યાં હોય છે? મૂત્રાશય દ્વારા મૂત્રમાર્ગ દ્વારા મૂત્રાશયની અંદર સ્ટોર થાય છે. અને જ્યારે સમય આવશે ત્યારે સર મારે હાર્ટની આખું આકૃતિની ટેસ્ટમાં, વાહ ભાઈ, ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. આપણે અહીંયા જે આપેલું છે એક્ઝામમાં પૂછાય જ તે બેટા. હવે મૂત્રપિંડ એટલે શું? એના અલગ અલગ ભાગ છે ભાઈ. આખું ઉત્સર્જન તંત્ર છે એના ભાગ છે. આ મૂત્રપિંડ છે જે અહીંયા આવેલું હોય. આ જમણું મૂત્રપિંડ, ડાબું મૂત્રપિંડ, અહીંયા મહાધમની, મહાશિરા, જમણી ધ્વનિ, આ ડાબું મૂત્રાલય અહીંયા જે જાય છે એ, અને મૂત્રામાર્ગ છે, અને આ શું છે? મૂત્રાશય, કે જેની અંદર મૂત્ર શું થઈ જાય? સ્ટોર થઈ શકે. તો આની અંદર મૂત્ર સ્ટોર થશે, રાઈટ? ચાલો આગળ વધીએ. તો ભાઈ એક જોડ મૂત્રપિંડમાં ઉદરમાં કરોડ સ્તંભની કેશરૂકાઓની બંને પાછળ બાજુએ આવેલ હોય છે. મૂત્રપિંડમાં મૂત્રનું નિર્માણ થાય છે. મૂત્રપિંડમાં કોનું નિર્માણ થાય છે? મૂત્રનું નિર્માણ થાય છે. ફરીવાર, મૂત્રપિંડ એટલે શું? તો કે એક જોડ મૂત્રપિંડના ઉદરમાં કરોડ સ્તંભની કેશિરુકાઓનું બંને પાર્શ્વ બાજુએ આવેલા હોય છે. અને મૂત્રપિંડમાં કોનું નિર્માણ થાય છે? તો કે મૂત્રનું નિર્માણ થતું જોવા મળે છે. હવે મૂત્રવાહિની એટલે શું? તો કે મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડાણ કરતી એક જોડ લાંબી નલિકા હોય છે, રાઈટ? ફરીવાર શું કહે છે?
તો કે મૂત્રવાહિની. મૂત્રવાહિની શું કહેવામાં આવે? તો કે મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડાણ કરતી એક લાંબી નળીને કે શું કહેવાય? મૂત્રવાહિની. કે જેમાં કિડનીમાંથી આખે આખું જે મૂત્રાશય છે એમાંથી આખે આખું જે લિક્વિડ આવે છે એ ત્યાં સ્ટોર થઈ જાય અને મૂત્રમાર્ગ દ્વારા જતું રહે. થાય ને બેટા? થાય ને ધ્રુવીબેન? પથરી થાય ને હાર્ડ વોટર પીવો તો? મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિની દ્વારા ક્યાં જાય છે? મૂત્રાશયમાં. એટલે મૂત્રવાહિની દ્વારા ક્યાં જાય? તો કે મૂત્રાશયમાં. એટલે આ ડાબી મૂત્રવાહિની, આ જમણી મૂત્રવાહિની. આ મૂત્રપિંડ છે. મૂત્રપિંડમાંથી ક્યાં જશે? મૂત્રાશયમાં. સર પથરી કેવી રીતે થાય? પથરી થવાના ઘણા બધા કારણ છે. તમે જ્યારે પાણી પીવો છો ત્યારે એની સાથે ક્ષાર હોય અને ક્ષાર એ આપણે મૂત્રાશયની અંદર જામી જાય અથવા તો શેની અંદર જામી જાય? મૂત્રપિંડની અંદર. મૂત્રાશયની અંદર જામીને ઇઝીલી નીકળી જાય. જો મૂત્રપિંડ એટલે કિડનીની અંદર જામે તો લોચા થાય. એટલે બધાને એવી નમ્ર વિનંતી છે કે સારું પાણી પીવું તો મજા આવશે. રાઈટ? ચાલો આગળ વધીએ બેટા. મૂત્રાશય એટલે શું? તો કે જ્યાં એનો સંગ્રહ થાય. જ્યાં મૂત્રનો સંગ્રહ કરવામાં સ્નાયુમાં કોથળી છે તેને શું કહેવાય? મૂત્રાશય. અને મૂત્રમાર્ગ એટલે શું? તો કે મૂત્રાશયની શરીરની બહાર કાઢવાની ખુલ્લી છે, છિદ્ર છે અને મૂત્રાશય કહેવાય છે. તેને બહાર આપણે શું કરી શકીએ છીએ? ઉત્સર્જન કરી શકીએ છીએ. ફરીવાર ઉત્સર્જન એટલે શું? તો કે ઉત્સર્જન એટલે પ્રાણીના શરીરમાં નાઇટ્રોજનયુક્ત હાનિકારક ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાનો. નાઇટ્રોજનયુક્ત હાનિકારક જે ઉત્સર્ગ દ્રવ્ય એનો શું કરવો પડે? નિકાલ કરવો પડે. એના માટે મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર બનાવવામાં આવ્યું છે. એનું નામ છે મૂત્રમાર્ગ આવે, મૂત્રપિંડની એક જોડ આવે અને મૂત્રવાહિની આવે. મૂત્રપિંડ એટલે શું? તો કે મૂત્રપિંડની એક જોડ હોય ડાબી અને જમણી બંને પશ્વ બાજુએ ધમની અને શિરા હોય છે. રાઈટ? અને ધમની અને શિરા દ્વારા લોહી આવે, લોહીમાંથી ફિલ્ટ્રેશન થાય ને આપણને શું મળે? તો કે મૂત્ર મળે. મૂત્રવાહિની એટલે શું? તો કે મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડાણ કરતી એક જોડ જેને લાંબી નલિકા કહે છે. જે મૂત્રવાહિની હોય અહીંયા હોય ને, ડાબી જમણી બાજુ બે બાજુ હોય. ત્યાંથી ક્યાં ભેગો થઈ જાય? મૂત્રાશયની અંદર. એ આખે આખું જે ટોપિક છે એ શું થઈ જતું હોય? ભેગું થઈ જતું હોય. મૂત્રાશય એટલે શું? જેમાં સંગ્રહ થાય. અને મૂત્રમાર્ગ એટલે જેમાંથી બહાર નીકળે. ચાલો ક્વેશ્ચન નંબર 18. ચાલો હવે તો MCQ આવી ગયા. આ ચેપ્ટર પૂરું થઈ ગયું. અહીંયા આ ચેપ્ટર શું થઈ ગયું? પૂરું થઈ ગયું. હવે આગળ વધીએ. આગળ વધીએ બેટા. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 1. ચાલો અહીંયા ખાલી રિવિઝન નથી થતું પણ MCQની પ્રેક્ટિસ થાય છે. જે લોકો કહેતા હતા સર MCQ કરાવો, ક્વેશ્ચન કરાવો, એ બધાને જ આ વસ્તુ કરવામાં આવે છે. રાઈટ? તો પહેલું, પાચન માર્ગમાં કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ જાય છે? ખોરાકનું સંપૂર્ણ પાચન ક્યાં થઈ જાય છે? હવે એના પછી પાચન નહીં થાય. હવે આના પછી પાચન નહીં થાય. ઓપ્શન ABCD જઠર, મુખ ગુહા, મોટું આંતરડું, નાનું આંતરડું. આ ક્વેશ્ચન થોડોક ટિપિકલ છે. ટિપિકલ છે. સંપૂર્ણ પાચન ક્યાં થઈ જાય છે? સંપૂર્ણ પાચન એની પછી પાચન થવાનું બંધ થઈ જાય. ડી. શું આવશે? ડી. જે લોકો શોષણ થવાનું બંધ થઈ જાય, પાચન થવાનું નાના આંતરડાથી બંધ થઈ જાય. શરીર માટે જરૂરી આવશ્યક અણુઓના નિર્માણ અથવા વિઘટનની ક્રિયાને શું કહેવામાં આવે છે? ચાલો ફટાફટ. શરીર માટે જરૂરી આવશ્યક અણુઓના નિર્માણ અથવા વિઘટનની ક્રિયાને શું કહેવામાં આવે? પ્રકાશ સંશ્લેષણ, શ્વસન, ચયાપાચિક ઉત્સર્જન કે ચયાપાચિક? પરફેક્ટ. જો આ તમને બધાને આવડે છે એનું કારણ શું છે? કે તમે દિલથી અહીંયા ભણ્યા છો. બરાબર છે? નો ભણ્યા હોત તો આવડે જ નહીં. જી હાજી કાનજીભાઈ બોલો. કાનજીભાઈ શું કહે છે બેટા? હેલો. छोड़ो कल की बात पुरानी, क्वेश्चन 3 में लिखेंगे हम मिलकर नहीं कहानी. ચાલો જવાબ આવો ક્વેશ્ચન નંબર 3 નો. વનસ્પતિઓને ઉર્જા આપતા કાર્બોદિત સંગ્રહ તરીકે હોય છે. થાય છે કે નહીં? વનસ્પતિઓને ઉર્જા આપતા કાર્બોદિતનો સંગ્રહ તરીકે ઉપયોગ થાય. ક્યોનો? સ્ટાર્ચનો, પ્રોટીનનો, ચરબીકણનો કે ઉપરોક્ત તમામ? ABCDEFGH વિચ આન્સર ઇઝ કરેક્ટ રે ભારતભાઈ? આ ચેપ્ટર તો પૂરું થઈ ગયું. હવે મને ચેપ્ટર નંબર 6 આપી દેશો તમે? આ ચેપ્ટર હા રિવિઝન વાળું આપી દો. ઓલું કાઢીને
ચાલો બેટા જવાબ આપો ફટાફટ 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 એબીસીડી આપો 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 કો કઈ કહે છે કોઈ ડી કહે છે. વનસ્પતિના ઉત્સર્જન આપતા કાર્બોદિતનો સંગ્રહ તરીકે કોનો ઉપયોગ થાય? સ્ટાર્ચ કણો, પ્રોટીન કણો, ચરબીના કણો, સ્ટાર્ચ કણો આવે. પ્રાણી દેહમાં ખોરાકનો સંગ્રહ ખાલી જગ્યા સ્વરૂપે થાય છે. પ્રાણીઓના દેહમાં ખોરાકનો સંગ્રહ ગ્લુકોઝ, ગ્લાયકોજન, લેક્ટોકાઈ કે ગ્લિસરોલ? 10મું ચાલો શેના તરીકે થાય? એ બી ગુસ્તા છો બધા હાલી જ નીકળે. ગ્લાયકોજન. ચાલો આગળ વધીએ. ખાલી જગ્યામાં ખોરાકને મુખમાં લઈ જવા માટે પક્ષમોની ગતિ હોય છે. પક્ષમો કોને હોય? પક્ષમો કોના દ્વારા હોય? અમીબા. યસ ભાઈ. ક્વેશ્ચન નંબર 6. માંસાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું ખૂબ જ ખાલી જગ્યા હોય છે. ખૂબ જ ખાલી જગ્યા હોય છે. ફટાફટ ચાલો 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 रुक जा हो दिल दीवाने જાનું તું મેં બતા. બોલો નીલકંઠભાઈ. એ લે ખોટા પગે પેરામિશિયમ નો કરે. ખોટા પગ અમીબા કરે ને. હા હવે તું સાચો. હું તો તને અટવાડવા માંગતો હતો એટલે મેં સૌથી પહેલાં ટીક કરી નાખ્યું. મેં કીધું આને યાદ છે કે નહીં. મેં ભણાવ્યું તો તને યાદ હતું પક્ષમાં વાળું. રાઈટ પરફેક્ટ. આ છોકરા ડાયા છે બધા. વેરી ગુડ બેટા, મને આનંદ આવ્યો. માંસાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું ખૂબ કેવું હોય? લાંબુ હોય, નાનું હોય, લંબાઈવાળું હોય, સીધું લાંબુ હોય? શું આવે? પાચિત ખોરાકને અભિશોષણ ખાલી જગ્યા દ્વારા થાય છે. ફટાફટ 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 ચાલો આનો સ્ક્રીનશોટ પાડી લો. આનો જવાબ તમે જાતે આપી દેજો. હવે તમે બધા મજબૂત પ્રસન્ન થઈ ગયા છો. ચાલો આ બધાને સ્ક્રીનશોટ પાડી લો. આપણે નવું ચેપ્ટર શરૂ કરવું છે. નવું ચેપ્ટર શરૂ કરવું છે. આનો સ્ક્રીનશોટ પાડી લો બધા. આનું તો આવડે ને, જઠરનું રક્ષણ કોના દ્વારા થાય? શ્લેષ. આનો સ્ક્રીનશોટ પાડી લેજો. આમાં જવાબ આપેલા છે. આમાં O2 આવશે, આમાં હિમોગ્લોબિન આવશે, અને કંઠનળીમાં આવે કાસ્થિમય. સાતમું, વધારાના પ્રવાહીનું બાહ્ય કોષીય અવકાશમાંથી રુધિર કોણ લાવે? તો કે લસિકા. કોણ લાવે? લસિકા લાવે. રુધિરમાં રહેલા ખાલી જગ્યા હિમોગ્લોબિન ધરાવે છે. કોણ હિમોગ્લોબિન ધરાવે? એક જ વસ્તુ, રક્તકણ. શ્વેતકણ તો ધરાવે નહીં. ડન છે બેટા? યસ તીર્થ પટેલભાઈ, બોલો બોલો. એટલે ચેપ્ટર નંબર 5 એટલે પૂરું થઈ ગયું. આ લેક્ચર પતશે 8:25 અને પછી પાછો 8:40 નવો લેક્ચર શરૂ થશે. એ મારો જ હશે. ચાલો ચેપ્ટર નંબર 6 નિયંત્રણ અને સંકલન. ઉપાડી જ લેવું છે આપણે. ભૂકા સેટી બોલાવી દેવી છે. ભૂકા સેટી બોલાવી દેવી છે. બોલો શું કેવું છે તમારું? ભૂકા બોલાવે કે નથી બોલાવે? એકવાર હા પાડો. એકવાર આપણો ભૂકા બોલાવે કે નથી બોલાવે? મજા આવે કે નથી મજા આવતી આ ચેપ્ટરમાં? રેપિડ રિવિઝનમાં તમને મજા આવે છે ને? આમ જગો મોગો પડી જશે ને, તમને એમ થાય છે કે નહીં જાય આ આવી મજા અમને ક્યારેય નથી આવી. અને તમને બધું પાછું યાદ આવી જાય છે. નલિકા એટલે શું, મૂત્રવાહિની એટલે શું, મૂત્રપિંડ એટલે શું, મૂત્રકોશિકા એટલે શું, કિડની એટલે શું, મૂત્રમાર્ગમાં શું આવે, બાઉમેન કોથળી એટલે શું, આ બધી જ વસ્તુનો ખ્યાલ આવી જાય છે નિયંત્રણ અને સંકલનમાં. ચાલો સીધી બાત નો બકવાસ, સીધા એમ પ્રશ્નથી શરૂઆત કરી દેવાની. આપણે કીધું હતું ને કે આપણે પીડીએફ એવી જ છે કે જેની અંદર સીધો વાત નો બકવાસ, કોઈ પણ વાતચીત કરવામાં આવશે નહીં, ભણવા સિવાય બીજું કાંઈ નહીં. બહુ જ મજા આવે છે. સરસ સરસ. ચાલો ક્વેશ્ચન નંબર 1, સંવેદનગ્રાહી શું છે અને મનુષ્યમાં શરીરમાં સંવેદનગ્રાહી ઉદાહરણ, સ્થાન અને કાર્ય આપો. તમને ખબર છે કે આપણું ચેતાતંત્ર છે ને સંવેદનગ્રાહી છે. જ્યારે આપણે કોઈ વસ્તુને અડીએ છીએ, ગરમ હોય તો તરત હાથ પાછો લઈએ છીએ. એની શેનાવર્તિત ક્રિયા છે તો કે પરાવર્તિત ક્રિયા છે. જ્યારે આપણે
અચાનક કોઈ આપણને લાફો મારવા આવે ને મારો આખું શરીર આમ થઈ જાય તો એ કેવું છે? તાત્કાલિક પ્રોસેસ થાય. તો એ તાત્કાલિક પ્રોસેસ થવાની કારણ શું છે? 11/9/2025 પહેલાં હું પૂરું કરી દઈશ. મૂંઝાતા નહીં કાવ્યભાઈ. ડન. પરાવર્તિત ક્રિયા. રાઈટ. હવે આગળ વધ્યા તો કે મનુષ્યના શરીરમાં બાહ્ય ઉત્તેજન ગ્રહણ કરવા માટેની વિશિષ્ટ રચના છે જેને સંવેદનગ્રાહી કહેવામાં આવે છે. આ સંવેદનગ્રાહી આપણને નીચેના આપેલા સ્થાનોના પ્રકાર હોય. પહેલું છે એ રસગ્રાહી એકમો. એ કેમાં હોય તો કે જીભની સપાટી પર હોય, જે સ્વાદની ઓળખ કરે. સ્વાદની ઓળખ કરે ને, ખાટો, લાંબો, તુરો, બરાબર છે, ગયો. તો આ બધા કેવા છે? સ્વાદની ઓળખ કરવાવાળા છે. પછી ધ્રાણેન્દ્રિય, નાકથી સૂંઘવાનું હોય. શેનાથી? નાકથી સૂંઘવાનું હોય. તો નાકની હોય તો એની ગંધની ઓળખ કરી શકે. સ્પર્શગ્રાહી એટલે ત્વચા, સ્પર્શની ઓળખ કરી શકે. આપણે અડીએ તો આપણે ફિલિંગ આવે ને કે આ જાડો છે, પાતળો છે, ગળ્યો છે. ટૂંકમાં ગળ્યો તો ન આવે, જાટવાનું નથી. જાટવાનું નથી. શું કરવાનું છે? અડવાનું છે, ખાલી ફીલ કરવાનું છે. રાઈટ. ઓકે. પ્રકાશ, ત્વચામાં તમને ખબર પડે ને ગરમ છે, ઠંડુ છે, એટલા માટે કહેવામાં આવે, બીજું કાંઈ નહીં. રાઈટ. તો કે આંખમાં પ્રકાશ આવે તો દર્શનો કરી શકો કે આ એસ્પીસર છે. ગમે ત્યાં હોય એસ્પીસરને ગોતી જ લો તમે બધા. તો આ એસ્પીસરનું કમાલ છે. કોનો કમાલ છે? આંખનો કમાલ. ધ્વનિગ્રાહી કાન, અંતઃકરણ હોય, અવાજ. ધ્વનિ કોનાથી સાંભળી શકીએ? આંખથી. રાઈટ. આંખથી નું સંભળાય, કાનથી સંભળાયેલા. હવે આ નું રાખો. એ હોતી હે ફીલિંગ. મોસ્ટ ટાઈમ પ્રશ્ન એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાય ને પૂછાય. આવી જાય મારા વાલા, થોડુંક ભણી લે હો ને. ક્વેશ્ચન નંબર 2, ઉર્મી વેગ. ક્વેશ્ચન નંબર 2 શું છે? ઉર્મી વેગ કેવી રીતે આવે? તો એને વિદ્યુત આવત કહેવાય અથવા તો નર્વસ ઇમ્પલ્સ કહેવાય. એ કેવી રીતે વહન પામે છે? તો કે પહેલાંથી સમજી લઈએ કે આ કેવા શું માંગે. ચેતાકોષ. આ ચેતાકોષ છે. ચેતાકોષ દોરો બહુ હેલો છે. જો પહેલાં વચ્ચે દોર નાખો ને આવું ચકડવું, એને કોષ કેન્દ્ર કહેવાય. પછી એની આજુબાજુ આ દોરવું હોય ને તો આવી રીતે દોરવાનું. જો પછી આમ દોરી દેવાનું, પછી આમ દોરી નાખી લીટી દોરી નાખવાની, પછી આમ દોરવાનું, પછી આમ દોરી નાખી એક લીટી દોરી, આમ દોરી નાખ્યું, પછી આમ દોરવાનું, પછી આમ 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 કરીને આમ કરીને આમ કરીને આમ કરીને આમ 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 ને આમ. એટલે આ બની ગયું તમારે ચેતાકોષ. જેવો તેવું તોય દોર્યું રે મેરે, તુરે દોરજે ભાઈ સારું રે જી રે. મારે તો રે તને સમજાવવાનું હતું એટલે મેં આવું દોર્યું રે. પણ આવું દોરો તોય માર્ક આવે, ટેન્શન નહીં લેવાનું. કેમ કે એ સમજી જાય સાહેબ, તમારી ભાવનાને સમજે, લાગણીને સમજે. આ કોષ કેન્દ્ર છે. આ જે બહારની બાજુ છે એને શિખાતંતુ કહેવાય. શું કહેવાય? શિખાતંતુ. અહીંયા જે આવે આવી રીતે આને અક્ષતંતુ કહેવાય. અને લાસ્ટમાં જે આવે એને ચેતાંત કહેવાય. શું કહેવાય છે બેટા? ચેતાંત. ડન છે? ક્લિયર છે? યાદ શિખા તાંત. ડન છે? આવડે? હવે આગળ વધીએ બેટા. શરીરમાં ઉર્મી વેગ કોના દ્વારા આવે? ચેતાકોષ અને ચેતાતંતુ દ્વારા, અને ચેતાપગમાં દ્વારા વહન પામે. ઉર્મી વેગનું સર્જન કેવી રીતે થાય? ખૂબ જરૂરી છે. સર્જન વિના કંઈ કામ થાય નહીં. સર્જન હૈ, ઉસકે અલાવા કુછ હોતા નહીં. તો ઉર્મી વેગનું સર્જન કેવી રીતે થશે બેટા? તો કે સંવેદી અંગો જેમ કે ચેતાકોષના શિખાતંતુઓનું ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદનગ્રાહી હોય છે. શિખાતંતુઓ કેવા હોય છે? તો કે ટોચ ધરાવતી વિશિષ્ટ સંવેદનગ્રાહી હોય છે. શિખાતંતુની ટોચના અગ્ર છેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવા માટે ઉપયોગ થાય છે. આ સ્થાનને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મી વેગ, વિદ્યુત વેગ પણ ઉત્પન્ન કરી શકાય છે. ફરીવાર સર સમજાવો. આવી જાય મારા વાલા, ફરીવાર સમજાવી દો. શું કહે છે? ઉર્મી વેગ એટલે શું? તો કે સંવેદનગ્રાહી અંગો જે હોય તે શિખાતંતુના ટોચ ઉપર હોય. ક્યાં હોય? ટોચ ઉપર. તરત ઝટકો લાગે એટલે હાથ પાછા લઈ લે. બરાબર છે? ચેમ્પિયન હિતેશ, અમારી સરમાં ઇંગ્લિશના સરનું નામ એચપી સર છે. વાહ, કોઈ બાત નહીં, કઈ વાત નહીં. હમારે દોસ્ત
ચલો, સંવેદી અંગો ચેતાકોષોના શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદનશીલ અંગો હોય છે. ચેતાતંતુના ટોચના અગ્રછેડે બાહ્ય ઉત્તેજનની માહિતી આવે. ગરમ લાગ્યું. એ કેના દ્વારા થાય? ચેતાતંતુ દ્વારા. શિખાતંતુ. ગરમ લાગ્યું. આમ તમને અડો તો કેમ લાગે? 440 વોલ્ટ એવી રીતે, બરાબર. ઉર્મી વેગનું વહન કેવી રીતે થાય? ઉર્મી વેગનું વહન, ઉર્મી વેગનું વહન કેમ થાય? શું છે? હા, ચાલો આગળ વધે. શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલા ઉર્મી વેગ શિખાતંતુને ચેતાકોષ સુધી વહન પામે છે. આ ઉર્મી વેગ ચેતાકોષીયથી પક્ષો અને અંત ચેતાતંતુ સુધી પહોંચે છે. એટલે ઉર્મી વેગ એટલે શું બધા? તો કે શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલા ઉર્મી વેગ ચેતાકોષ સુધી વહન પામે છે, અને આ ઉર્મી વેગ ચેતાકોષથી ચેતાક્ષ સુધી પહોંચે છે અને ચેતાતંતુઓ સુધી પહોંચે છે. હવે ચેતાપગમાં એટલે શું થાય? તો કે પાસેના બે ચેતાકોષોની ગોઠવણી એક ચેતાકોષના ચેતાતંતુઓ અને બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને શું કહે છે? ચેતાપગમાં. શું કહે છે? ચેતાપગમાં. ચેતાપગમાં એટલે શું? તો કે પાસેના બે ચેતાકોષની ગોઠવણી એક ચેતાકોષના અક્ષતંતુ અને ચેતાતંતુના જે શિખાતંતુ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને શું કહે છે? ચેતાપગમાં. હવે જોઈએ આગળ વધીએ તો આવી રીતે જો આ એક છે, આ એક છે, એની બંને વચ્ચેની જે જોડ છે ને એને ચેતાપગમાં કહેવાય. આ જોઈ લો, આ જેને આવડી ગયું એને પૂરું. અને ચેતાપગમાં કહેવાય. શું કહેવાય? ચેતાપગમાં. સમજાણું? અહીંથી આ સિગ્નલ મેકલે છે, પણ આને કેવી રીતે મળે છે? ચેતાપગમાં દ્વારા. સિગ્નલો મેકલ છે ચેતાપગ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. રાઈટ, ડન છે. ઓકે, ચેતાપગમાં. રાઈટ, ચાલો. જ્યારે ઉર્મી વેગ અક્ષતંતુ અને ચેતાતંતુ સુધી પહોંચે ત્યારે તેને ચેતા રસાયણ મુક્ત થાય છે. એટલે ઉર્મી વેગનું કામ શું છે બેટા? તો કે જ્યારે ઉર્મી વેગ અક્ષતંતુના ચેતાતંતુ સુધી પહોંચે ત્યારે ચેતા રસાયણો મુક્ત થાય છે, અને ચેતા રસાયણો મુક્ત થવાને કારણે ઉર્મી વેગ મળે છે. આ રસાયણ ચેતાપગમોમાંથી પસાર થઈ અને પછીના ચેતાકોષના શિખાતંતુઓને ઉર્મી વેગ ઉત્પન્ન કરે છે. શરીરમાં ઉર્મી વેગના વહનની આ સામાન્ય પ્રણાલી છે. કેવી છે? સામાન્ય પ્રણાલી શરીરના ઉર્મી વેગની. અંતે આ ઉર્મી વેગ ચેતાકોષમાંથી સ્નાયુ કોષ અને ગ્રંથિ સુધી પહોંચે છે. ક્યાં પહોંચે? સ્નાયુ કોષ અને ગ્રંથિ સુધી. ચાલો આગળ વધીએ. પરાવર્તિત ક્રિયાનો કિચાનોની ક્રિયા આવશે. શું આવશે બેટા? પરાવર્તિત ક્રિયાનો અર્થ શું છે? તો કે પરાવર્તિત ક્રિયા એટલે શું? અડો એટલે પાછળ, અડો એટલે પાછળ. સર મારે પડકાર બેટમાં લોક છે, પ્લીઝ કોઈ ના. ઓકે, કોઈ વાંધો નહીં, ખુલી જશે. અને બેટા ફોન કરી દેજે, તું ફોન કરી દેજે અને એમ કહેજે એસપી સરે કીધું છે એટલે લોક ખોલી દેશે. ચાલો, પરાવર્તિત ક્રિયા એટલે શું? તો કે મગજના અનૈચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવવા અનૈચ્છિક ઝડપનો પ્રતિચાર એને પરાવર્તિત ક્રિયા કહેવાય. એટલે મગજને ખબર પડ્યા પહેલા કોઈ ના પાડી ફોન કરવાનો, તો મેસેજ કરી દે. દેન તો અહીંયા તમે અડો અને જે કરંટ લાગે કાંઈ વાંધો નહીં, મેસેજ કરી દેજો ને. તમે કોઈ વસ્તુ નડો અને પછી તમને જે કરંટ લાગે એને શું કહેવાય? એને શું કહેવાય બેટા? પરાવર્તિત ક્રિયા. એના ઉદાહરણ શું? તો કે અજાણ્યા તમને પિંગ ભોગતા હાથની ઝડપથી પાંચો ખેંચે, જેમ કે અહીંયા આ પિન છે અને હાથ ભોગો. માડી
ખુલી જશે, ખુલી જશે, ખુલી જશે. લોક ખુલી જશે, ટેન્શન ન લો, બધાનું એકવાર ખુલી જશે. અજાણતા ગરમ વસ્તુને હાથ અટકાડતા શું થાય છે? દૂર લેવા. એ સારું, ન ખુલે એ સારું. હું તો એમ કહું છું, નો જ ખુલવો જોઈએ તમારું લો. તો તમે લાઈવ લેક્ચરમાં આવો ને ભણો. ને તમે ભણો એમ જ નથી. રેકોર્ડેડ લેક્ચરના નામે તમે કાંઈ જોતા નથી અને લાઈવ લેક્ચર તમે એટેન્ડ કરતા નથી. પછી કે સાહેબ મને આવડતું નથી અને પછી કે એક્ઝામમાં લાવતા નથી ને પછી વાક કોનો? તો કે એચપી સાહેબનો. સાયન્સ કોણ ભણાવતું હતું? તો કે એચપી સર. અરે એનું તો બહુ મોટું નામ છે ને ગુજરાતમાં. સારી ફેકલ્ટી ગણે છો માર્કેટમાં, બહુ સારું ભણાવે. શું કામનું? સમજ રહ્યો ક્યાં? આવી બધી વાત. ઉધરસ, બગાસું, છીક આવતા આંખું બંધ થઈ જાય. આંખો શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. ક્યારે આંખું ખુલ્લી રાખીને બગાસું ખાવો? આંખના ડોળા બહાર આવશો. સાયન્ટિફિક રીતે છે ભાઈ, સમજાણું? ઘૂંટણને આંચકો લાગવો. ઘણી વાર તમને ઘૂંટણને આંચકો લાગે, ખબર? થડકો લાગે, ઠાક 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 ઠાક. યસ, તો उसके કે જાય ઘૂંટણને આંચકો લાગવો. તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થવી. હા, એ તો થઈ જ જાય. આંખના પલકારા. પસંદગી, સ્વાદિષ્ટ, આ બધું આપણે હાથમાં ન હોય પણ થઈ જાય. આ બધું આપણા હાથમાં હોય નહીં પણ તોય તે થઈ જાય. હવે પરાવર્તિત કમાન સમજાવો. શું સમજાવવાની છે બેટા? પરાવર્તિત કમાન એટલે શું? ખૂબ અગત્યની કમાન છે પરાવર્તિત કમાન. પરાવર્તિત કમાન જેને આવડી ગઈ એના ચેપ્ટરમાં કાંઈ વાંધો આવશે નહીં, મૂંઝવવાનું નહીં. બરાબર. ચેતાપગમાં એક ગળી જેવી રચના હોય છે. હા, આવી રીતે હોય બેટા, આવી રીતે વચ્ચે હોય ને ચેતાપગ. ડન. ચાલો, પરાવર્તિત સ્વરૂપે હાથ ખસેડી લેવામાં આવે છે તે સમજાવો. તો કે પરાવર્તિત કમાન એટલે શું? તો કે પરાવર્તિત પ્રમાણમાં માર્ગમાં સંવેદનગ્રાહી અંગ હોય છે. સંવેદનગ્રાહી અંગ એટલે આપણી ચામડી જેવું આંગળી ભગતા પાછું લઈ લીધું હતું, કેવું થયું? સંવેદનગ્રાહી અંગ. સંવેદન ચેતાકોષ હોય, પૃથ્થકરણ હોય અને ચાલક કોષ હોય, પછી પ્રતિચાર આપવાનું હોય. આને શું કહેવાય? પરાવર્તિત કમાણ. આમ સંવેદી ચાલક સંદેશાઓનો કરોડરજ્જુમાંથી પસાર થાય છે. ત્યાં કોને મળે છે? ચેતામાર્ગને. ચેતામાર્ગ પરાવર્તિત કમાનની રચના કરે છે અને ઝડપથી એનું શું થાય છે? પ્રતિચાર કરે છે. કેવી રીતે સમજો? જો કેવી રીતે. અહીંયા કોઈ ઉષ્મા છે, ગરમ વસ્તુ છે કોઈ, એને મારો હાથ અડી ગયો અને હાથ ખાલી ન અડે, હાથમાં શું અડે? આંગળી. આંગળી અડ્યું એટલે તરત સંવેદી ચેતાઓ કોને જશે? ચેતાતંત્રને. ચેતાતંત્ર કોને કહેશે? તો કે કરોડરજ્જુને. કરોડરજ્જુમાંથી તરત જ સિગ્નલ મેકલ છે. કોને? તો કે ચાલક કેન્દ્રને. ચાલક કેન્દ્ર ચાલક ચેતાતંતુને કહેશે ને ચાલક ચેતાતંતુ કોને કહેતા? તો કે પ્રતિચારક અંગને. સીધું આગ લઈ લે. કેટલી ઝડપથી થાય? કેટલી ઝડપથી થાય? થાય ને કેટલી ઝડપથી? ફરી વાર શું કહેવા માંગે છે? અહીંયા મારો હાથ હેટકો, મને ગરમ લાગ્યો. મને ગરમ લાગ્યો એટલે સંવેદિત ચેતાએ સિગ્નલ મેકલું. કોને? તો કે ચેતાતંત્રને. ચેતાતંત્રે સંવેદિત કેન્દ્રને મેકલું કરોડરજ્જુની અંદર. કરોડરજ્જુએ ચાલક કેન્દ્રને મેકલું ચાલક ચેતાતંતુ દ્વારા. ચાલક ચેતાતંતુ દ્વારા હાથ પાછો લઈ લીધો. કેવી રીતે સમજો? વધુ સ્પષ્ટ રીતે સમજે. ધારો કે ભૂલથી અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હાથમાં કોઈ ગરમ વસ્તુ અડાઈ ગઈ. ગરમ હતો, વળી ગયો. અલગ અલગ સ્કૂલમાં અલગ અલગ હોય બેટા, પણ જનરલી ચેપ્ટર નંબર 1, 2, 5, 7, 9, 10 અને 13 એટલા ચેપ્ટર તો હોય જ તે. હા બેટા બોલો. ડન છે? ચાલો. તો કે ગરમ વસ્તુ નટકી જતા તો તે સહેજ પણ વિચાર્યા વગર પોતાનો હાથ તરત જ ખેંચી લે છે. એને ગરમ લાગી પહેલાં હાથ ખેંચાઈ ગયો હોય. એને ગરમ લાગી પહેલાં તો હાથ ખેંચાઈ ગયો હોય એનો. તેને શું કહેવાય? પરાવર્તિત કમાન. અહીં ગરમ વસ્તુ ઉત્તેજનાનો સ્ત્રોત છે. આ ઉત્તેજના હાથમાં સંવેદી ચેતાને ક્રિયાશીલ કરે છે અને ઉર્મી વેગ કરોડરજ્જુ તરફ લઈ જાય છે. કરોડરજ્જુમાં સંવેદી કેન્દ્રમાં આ ઉત્તેજના મળે છે અને ચાલક કેન્દ્રમાં ચોક્કસ સંદેશાઓનું વહન કરે છે. આ સંદેશાઓ ચાલક ચેતાતંતુઓ દ્વારા હાથને સ્નાયુમય બનાવે છે. આ સ્નાયુઓ સંકોચાતા હોવાથી હાથ પાછો ખેંચાઈ જાય છે અને તે સ્નાયુઓનો પ્રતિચારક અંગ તરીકે ઉપયોગ થાય છે. શેના તરીકે? પ્રતિચારક અંગ તરીકે. એટલે શું થાય છે? આ સ્નાયુઓ સંકોચન પામીને હાથ પાછો ખેંચાય છે અને આખો જે હાથ પાછો કહેવાની ક્રિયાને શું કહેવાય? પ્રતિચારક અંગ. એટલે આડું અત્યારે પાછું. ડન. ચાલો. માનવ મગજની આકૃતિ
એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અહીંયા સુધી કોઈ કે ડાઉટ હોય, શંકા કુશંકા પ્રશ્નો હોય તો બોલો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભૂકા બોલાવી દઈશું. નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર પૂરું થઈ જશે આખું. રેડી? ડન છે બેટા? તો આપણે અહીંયા એવી ટ્રાય કરીએ છીએ મેક્સિમમ કે તમારા બધા ચેપ્ટરનું રિવિઝન થઈ જાય. પહેલાં બાયોલોજીના ચેપ્ટરનું રિવિઝન પતાવી દઈશું. નેક્સ્ટ જ્યારે ગુરુવારે, જો હું તમને આખું પ્લાનિંગ કહી દઉં, નેક્સ્ટ ગુરુવારે જ્યારે લેક્ચર આવશે ત્યારે ચેપ્ટર નંબર 6 પૂરું થઈ જશે. પછી શનિવારે જ્યારે લેક્ચર આવશે ત્યારે આપણે ચેપ્ટર નંબર 1 પૂરું કરી દઈશું. ચેપ્ટર નંબર 1 કા ચેપ્ટર નંબર 2 ચાલુ, ચેપ્ટર નંબર 2 પૂરું કરી દઈશું. એક જ લેક્ચરમાં પૂરું થઈ જાય ચેપ્ટર નંબર 2. નાનું છે, હું પૂછાય છે ખબર છે, એટલે ચેપ્ટર નંબર 2 પૂરું થઈ જશે શનિવારે. એની પછીનો જ્યારે ગુરુવાર આવશે ત્યારે આપણે ચેપ્ટર નંબર 9 લેશું. ગુરુવારે અને શનિવારે કદાચ 2 લેક્ચર હાલે તો આ 9મું અને એની પછી 10મું લઈ લેશું. પણ 10મું મેં હમણાં ભણાવ્યું ને, હજી તો 10મું હમણાં ભણાવ્યું, એટલે આ રિપીટ નહીં કરીએ. આ રિપીટ નહીં કે હજી હમણાં જ ભણાવીને મૂક્યું છે, અઠવાડિયું નથી થયું, એટલે 9મું ભણાવી દઈશું. તો બસ, અને પછી ચેપ્ટર નંબર 1 ભણાવી દઈશું. બસ, તો વધીને 5 લેક્ચરની અંદર આપણો સિલેબસ પૂરો થઈ જશે રિવિઝનનો. કેટલા લેક્ચરની અંદર? 5 લેક્ચરની અંદર એસએસ પાડી લો. ચાલો, બધાને એસએસ પાડવા દઉં છું. ચાલો ફટાફટ. ડન. આવજો, ટાટા, બાય બાય, જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. Painted Painless Learning.